સ્ત્રીઓ ઘણીવાર એવું કહે, મેં સાંભળ્યું છે, મારી મોઢે બી એવું કીધું છે કે તમે એમ કહો છો કે ભાઈ બધું અમારે જ કરવાનું. ખરેખર તમે જેવું આપશો ને એવું જ તમને તમારો પતિ આપશે સાહેબ. તમારે સારું જોઈએ છે, ઉત્તમ જોઈએ છે, માયગા વગર જોઈએ છે તો તમારા પતિને સાચવજો. કંઈ જ નહીં તો પ્રેમથી બોલાવો, સારું જમાડો, ખવડાવો, આનંદથી રાખો, તમે બધું આપ્યા કરશે સાહેબ. વિષ્ણુ પ્રેમથી રાખતા લક્ષ્મીને, લક્ષ્મી બધું આપતા, રોજ પગ દબાવતી વિચારી બોલ. અને તમે માંડ મહિને 2 મહિને માંડ દબાવતા હશે તો હે દબાવો છો પતિના પગ? ના. દબાવવા કેમ? તો કે હાથમાં લક્ષ્મી છે, ખાલી પગ જ હો, પગની ઉપર જઈને ઉપર છે કે ઉપર ન પહોંચી જવું, માથાની નીચેના ભાગમાં આયા નહીં પહોંચવાનું, પગ સુધી જ સેવા કરજો બની શકે તો. કારણ કે ઈશ્વર છે એ તમારો પરમાત્મા છે. તમને જન્મ આપનાર દાતાએ તમને એની સાથે વરાવી છે કે હવે આ તારું સર્વસ્વ, અમે નહીં. એનું માન સન્માન રાખજો, બીજું કંઈ કહેતો નથી સાહેબ. હે કુવા ઢાંકણ પાવઠો, જગનું ઢાંકણ ઝાર, બાપનું ઢાંકણ બેટડો, ઘરનું ઢાંકણ નાર. હે ઘરની સ્ત્રી છે ને, નાર જે છે ને એ ઢાંકણ છે સાહેબ. બધું હંતાઈને રાખે. એના ઘરમાં દુઃખ હોય ને તો બી એની પાસે, કોઈ કંઈ કીધું હોય તો બી એની પાસે, બહાર જવા જ ન દે સાહેબ, એક ક્ષણ બી ન જવા દે. હે વિશ્રામ કામદમ વશ્ચ સ્વાભિમાન દેવ સેવતમ લોભમ પાપમ. આ બધું વસ્તુ સ્ત્રીઓએ છોડી દેવાનું લગ્ન પછી. કામ છોડી દેવાનું, અતિશયોક્તિ કામ. દંભ છોડવાનો. દંભ એટલે મારા બાપાએ ટીવી આપ્યું છે તો મને નાટક જોવા દો, એવો વધારો પોતાના બાપનો પૈસાનો દંભ નહીં બતાવવાનો પતિને. પતિનો મગજ જાહે ને, કોણે આપ્યું હતું? બાપાએ. ટીવી લઈ જા અને તું જા, અહીંયા કઈ કામ છે नहीं. अभी ऐसा हुआ है, पुरुषों ने ऐसा कहना बंद कर दिया. अगर जो ऐसा कहता है ना तो संसार हजी मस्त चालतो शांति थी बधानो साहेब. एक कहेવાનું બંધ થઈ ગયું, ગભરાઈ જાય પુરુષો, હવે બીજું નહીં મળે તો. અને અત્યારે છે જેવું હે ભાગશાળી હોય ને એના જ લગ્ન થાય સાહેબ. ના કરતો એ અમારા મહારાજ કે કે ઇન્જિનિયરો રખડે છે અને જે કાંઈક કમાતો ને એના લગ્ન થઈ ગયા હોય. વિચાર કરો તમે. કહેવાનો અર્થ કે સ્ત્રી છે એ ઘરનું ઢાંકણ છે સાહેબ. ઘરની વાતો બહાર ન જઈ શકે. પોતાના પતિએ માર્યું હોય ને તો બી ના કહેવાય. અને આપણે તો બાજુવાળી બેહવા આવે, જો ને શું થયું કે કેને 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 કઈ નહીં, કાં કેને કે આ તમારા ભાઈ ગયા ને તો મારતા ગયા, તરત બહાર પાડી દઈએ. આપણું ઘરનું ચોપડી છે ને ખોલી નાખીએ સાહેબ. ઈશ્વર સામે, ભગવાનની સામે ખોલવી જોઈએ ચોપડી તમારી. કહેવાનો કે આ વસ્તુ સત્ય નથી. દંભને છોડી દેવું પડે, અભિમાન છોડવાનું, દ્વેષ છોડવાનો, લોભ છોડી દેવાનો. લોભ નહીં રાખવાનો. પછી એ કમાવો હોય તો આપણે વાપર્યા કરવાનું. પણ સત્કર્મે, સારા કર્મોની અંદર નિત્યમ પરિચયા આત્મશોષેણ ગૌરવેણ દમનેન ચ શુશ્રુષેવા શ્રુદમ માધુર્યતા મર્ત્યાર્થમ. શું કરવાનું સ્ત્રીઓએ? મધુર બોલવાનું, સારું બોલવાનું, મીઠું બોલવાનું. પછી શુશ્રુષ સેવા, સાસુ સસરાની સેવા કરવાની. દમનેન ચ, દમનને તમારું અભિમાન, તમારું ગર્વ હોય તમારા માતા પિતા પ્રત્યે, એને દમન કરવાનું, અંદર રાખવાનું, બહાર નીકાળવાનું કોઈ દિવસ જિંદગીમાં પણ નહીં. આત્મશૌચેન, તમારા સસરા, તમારા સાસુ, તમારા પતિ, તમારા પતિના સંસારમાં રહેલા બધા વ્યક્તિઓ સાથે અભિમાન રહેવું જોઈએ તમને
મને અભિમાન છે મારા વર ઉપર, સસરા ઉપર, સાસુ ઉપર. આ નિયમો પાળવા જોઈએ સાહેબ.